સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન મલમૂત્રોત્સર્જનમ ચ ન કાર્યમ સ્થિવનમ તથા. શિક્ષાપત્રી આલોક અને પરલોકમાં સુખ કરનારી છે, મોક્ષ દેનારી છે, પણ વાતો એમાં કેવી લખી તમે જોવો જ ખરા. સ્થાનેષુ લોકશાસ્ત્રાભ્યામ નિષિદ્ધેષુ કદાચન, જે સ્થાન એમાં નિષેધ કર્યો હોય આલોક અને શાસ્ત્રમાં કે મળમૂત્ર કરવાને અર્થે જે વર્જ્યા હોય જે સ્થાન, એવા જીર્ણ દેવાલય, નદી તળાવના આરા, માર્ગ જ્યાં રસ્તામાં લોકો આવતા જતા હોય એવા સ્થાનમાં, વાવેલું ખેતર હોય, વૃક્ષની છાયા હોય, ફૂલવાડી હોય, બગીચો હોય, આ બધા સ્થાનમાં ક્યારેય પણ અમારા આશ્રિતોએ મળમૂત્રનો ત્યાગ ન કરવો અને થૂકવું પણ નહીં. કેવી આજ્ઞા કરી તમે જુઓ. ઘણાને એમ થાય ભાઈ હવે થૂક્યા ત્યાં થોડું કલ્યાણ બગડી જાય, એટલી વારમાં બગડી જાય. પણ આજ્ઞા કેવી છે તમે જુઓ. સુખ માટે છે, લોક અને શાસ્ત્રમાં નિષેધ કર્યો હોય આવા સ્થાનમાં ક્યારેય પણ આ ન કરવું. આજે તમે વિદેશની ધરતી ઉપર જાઓ, કોઈથી થૂકાતું નથી. આખા વિદેશમાં કોઈ પણ, અમેરિકામાં જાઓ, ઇંગ્લેન્ડમાં જાઓ, અને એમાંય જો તમે ક્યાંક ભોગી ગયા દુબઈ, અને જ્યાં એના રાજ છે ત્યાં તો તમને આમ જરીકે છટકવા નથી દેતા. બોલો, તમે જે એને કહેતા હોય એ ભલે છે આરબો ને અમુક યવનો, પણ નિયમ એટલે નિયમ. અમુક એના દેશ છે ત્યાં તો એવો નિયમ, ત્યાં તો 4 રસ્તે ઓલું શું કહેવાય સાયરિંગ મૂકેલા છે. બપોર 12 વાગે કે 1 વાગે નમાઝનો સમય થાય અને એ વાગવાનું ચાલુ થાય પછી કોઈથી ગાડી ચલાવાય નહીં, ઊભું જ રહી જવાનું, હેઠો ઉતરી જવાનું અને રસ્તા ઉપર નમાઝ પડવા બેસી જવાનું. આખા દેશમાં કાયદો. અહીંયા આપણે તો જ માનસી કરવી હોય કરીએ ને કાંઈ નહીં. ગાડી કોઈથી ન ચલાવાય. અહીંથી તમે ગયા હોય તોય નહીં, તમે હિન્દુ હો કે મુસલમાન, કાયદો એટલે કાયદો, અને બધાય કરે, ઊભું જ રહી જવું પડે. બોલો, નમાઝનો સમય થયો ત્યારે આપણને એમ થાય કે ઓહો, ક્યાંય તમને કાગળિયું જોવા ન મળે. કેમ એ લોકો રાખતા હશે અને આપણે કેમ છે અહીંયા? તમને કોઈ પણ, તમે શોપમાં જાઓ, કોઈ પણ મોહોલમાં જાઓ, કોઈ પણ બજારમાં, કોઈ પણ ઘરે, કોઈ પણ ફેક્ટરીમાં, આખા ઇંગ્લેન્ડમાં કે અમેરિકામાં, કોઈ દાદરના ખૂણામાં ક્યાંય પિચકારી કોઈ મારી ન હોય. અને આપણી અહીંની માન બહુ ખબર નહીં, કેમ કે જવાનું હોય નહીં આપણે. ત્યાં કોઈ ખાતું જ નથી માવા. આપણને આશ્ચર્ય લાગે, માવા નહીં ખાવાના. એ સિગારેટ પીવે, ટાઈટ બહુ લાગે એટલે, પણ એ પીને પાછાનું ઠેકાણું હોય ત્યાં જ, પાછું ગમે ત્યાં ન પીવે પાછા, એના સ્થાન હોય ત્યાં જ. બોલ, તમને ગમે એટલો પેશાબ લાગે રસ્તા ઉપર, ન થાય તે નો જ થાય પેશાબ. ત્યાં ગમે તમારે હોટલ ગોતવી પડે, એના જે સ્થાન હોય ત્યાં જ તમારે જવાનું અને ત્યાં જ પેશાબ કરવાનું, બાકી ક્યાંય નહીં. તમારે જે થવું, પથરી થાય ભલે પથરી થાય, જે થવું હોય, બાકી થૂકાય નહીં. તમે વિચાર તો કરો. અરે થૂકવાની ક્યાં કરો, કાગળિયો નખાય નહીં. તમારા હાથમાં કાગળિયો વેસ્ટેજ હોય ને તમે નાખી દીધો ને તો 20 મિનિટે કેમેરામાં આવી જાય. બોલો, અને બીજું કઈ કે નહીં. બિલ આવે, દંડ મોટો આવે, દંડ પાછો તાત્કાલિક ભરી આવવાનો, એનું ટાઈમ હોય. અને 1 વાર 2 વાર 3 વાર એ વારે વારે દંડમાં એની ભૂલમાં નામ આવે એટલે પાસપોર્ટ આપીને મોકલી દે, જાઓ ત્યાં જાજો, જ્યાં રહેતા જ ત્યાં વયા જાઓ, અહીં કામ નથી. વિચાર તો કરો, આવા કાયદાઓથી લોકો અમલ કરે છે. હું એમ કહું, પોતાના કલ્યાણ માટે આપણે એટલું અમલમાં ન મૂકી શકીએ? આ કલ્યાણ માટે છે. ગુણાતીતાનંદ સ્વામીની 2 પ્રકરણની વાતો છે, ઉપદેશામૃત. એમાં એક પ્રસંગ લખ્યો છે. આટકોટની અંદર અમલદાર આવ્યો હતો એક. પછી એક ખેડૂનું ખેતર વાવેલું, રીંગણી વાવી હતી અને રીંગણા થયેલા સરસ મજાના. હવે અમલદાર ત્યાં રીંગણી વચ્ચે
ઝાડે બેઠો. એટલે પેલો ખેડૂ આવ્યો, એને જોયું કે કોક રીંગણા ચોરવા આવ્યું લાગે, આમ બેઠો હોય ત્યાં. હવે રીંગણી મોટી મોટી થઈ ગયેલી અને ત્યાં બેઠો તો એટલે એને એમ કે કોક રીંગણા ઉતારતું લાગે છે, એટલે એને આ ઢેફું લઈને ફેરવીને જવા દીધું. ઓલો બેઠો તો એના વાહામાં એ વાગ્યું, તમર ખાઈ ગયો. પછી ઊભો થયો અને તો અમલદારે એટલે ફરિયાદ લખાવી. હવે ત્યાં અંગ્રેજોનું રાજ આવી ગયું હતું, એની એના હદમાં એ આવી ગયું હતું. કારણ કે રાજકોટ ને એ બધું આજુબાજુના ગામડા એ બધા ગવર્નરના હસ્તક થઈ ગયા હતા. રાજકોટમાં મોટી સભા કરી હતી એને, આટકોટ એ બાજુનું. એટલે અમલદારે ગવર્નરને અંગ્રેજને ફરિયાદ કરી, સાહેબ ઓલો ખેડૂ પટેલ એને મને ઢેફું માર્યું કે ભૂરું માર્યું કે. ઓલો ભૂરામાં સમજે કે ન સમજે, પછી એને સમજાયું બીજા કે આવું કર્યું. અચ્છા, પણ આ અંગ્રેજો એવા બુદ્ધિશાળી હતા કે ભાઈ શું કામ માર્યું, કારણ શું છે, મારવા પાછળનો કઈ કારણ પેલા કયો. તો બસ હું ત્યાં બેઠો તો મને માર્યું. એટલે પટેલને કીધું, પટેલ તમે ઢેફું માર્યું? તો કે હા મેં માર્યું. શું કામ માર્યું? તો કે મને એમ કે રીંગણા ચોરવા કોઈ ચોર આવ્યો છે એટલે મેં માર્યું, પણ એ તો ત્યાં ઝાડે ફરવા બેઠો હતો. અચ્છા, તો કે એક શું કામ માર્યું? બે મારવા હતા કે એને એટલી ખબર નથી પડતી કે આ વાવેલું ખેતર છે, અહીંયા ઝાડા પેશાબ ન કરાય. અમે ભલે દારૂ પીએ છીએ, માંસ ખાઈ, પણ અમને એટલી ખબર પડે છે કે આ વસ્તુ અહીંયા કરાય. હજી આટલો યુગ આગળ આવ્યો છે, તમે આપણને એમ થાય કે શું કેવું માણસો કયો હે. આપણે અહીંયા રોડ જ છે ને, ત્યાં અહીંયા ગાડી ઊભી રાખીને આ મૂલ બાજુ હે. માણસોને એટલો વિવેક હજી આવતો નથી. સ્વામિનારાયણ ભગવાને 200 વર્ષ પહેલા કીધું, લોકમાં જે નિષેધ કરેલા હોય છે એવા જે સ્થાન સતાનંદ સ્વામી બતાવ્યા. પારકા ઘરનું આંગણું આ નિષેધ છે, ત્યાં કોઈ દિવસ પારકા ઘરના આંગણે થૂકાય નહીં. પછી રાજકીય સ્થાન હોય, ખાસ કરીને જે કોર્ટ હોય, સરકારી જે કોઈ ઓફિસો હોય, આ થૂકવું તો નહીં. ત્યાં બીડી સિગારેટ પણ હળગાવાય નહીં. ભલે એ પછી પીતા હોય વાત જુદી, પણ એ લોકો ત્યાં તો ન જ કરે. એટલું નહીં, પણ હવે જો આ મોબાઈલ આવ્યો છે, તમારે મોબાઈલની રિંગ ન્યા ન વાગવી જોઈએ. જો ન્યા વાગી તો તમારું કામ ફાઇલ લઈને ગયા હોય ને પતે નહીં. આટલું સમજી રાખજો. તમે જે પણ કોઈ કામ કરાવવા જાય, ગાંધીનગર જાય, કોઈ ઓફિસોમાં જાય, ક્યાંય પણ જાય, ત્યારે ફોનને સાયલેન્ટ કરીને પછી જ જવું. કાં ફોન બંધ કરી દેવો કાંઈ ન આવડતું હોય તો, કાં ફોન ઘરે મૂકીને જાવો, સ્વિચ ઓફ કરી દેવો. આમાં બધી સિસ્ટમ આવે છે. વાઇબ્રેટમાં મૂકી દેવો. ત્યાં સાહેબોની ઓફિસમાં રિંગ નો વાગવી જોઈએ. જો આ બધું બતાવ્યું છે. વળી શસ્ત્રધારી જે સ્થળમાં રહેતા હોય ત્યાં થૂકવું નહીં, ત્યાં પેશાબ પાણી કરવા નહીં. શસ્ત્રધારી સમજો ને, ક્ષત્રિયો રહેતા હોય ને બંદૂકો ને તલવારીઓ ને ભાલા ને બધું હોય, અને શસ્ત્રધારીને ઊભા હોય ને તમને એમ થાય શું કરી લેવાનો છે, એ કાંઈ કરી લે નહીં, માથું ઉતારી લે. શાસ્ત્રોએ નિષેધ કરેલા સ્થાન. કાશી ખંડમાં બીજી એક વાત લખી, ન ગોવ્રજે ન વલ્મીકે નોદકે ચ ન ભસ્મની ન ગર્તેષુ સત્વેશુ ન તિષ્ઠેત ન વર્તમની. ગાયોના નેહડામાં ક્યારેય પેશાબ પાણી ન કરો. વળી રાફડો હોય ન્યા પણ નહીં. કૃષ્ણચરણદાસજી સ્વામી એમની વાતમાં એક વાત લખી, એક ભાભા રાફડો ખોદતા હતા અને સાધુ ત્યાંથી નીકળ્યા એટલે કીધું, બાબા આ રાફડો ખોદવો રેવા દ્યો, કારણ કે આમાં કેટલી જીવાતું મરે, અને આમાં જો અંદર બેઠો હોય ને તો એ કરડે. ઘણીવાર નાગ બેઠા હોય અંદર, કાળોતરા. ત્યારે બાબા કે હે મહાત્માજી લંગોટિયા હાલ્યા જાવ કે ત્યાં થોડો કઈ વાટ જોઈને બેઠો હોય, હે અહીંયા તો 12 મહિના આમ પાકે ને એવો ઘેરો થાય કે, અને આ ખબર નહીં રાફડાની માટી બહુ સારી એમ કહે છે, પાક બહુ બબલક આવે, આપણને બહુ ખબર નહીં, પણ
આ અળસિયા એટલે જ ને, અળસિયા તમે જુઓ માટીને આમ ઝીણા ઝીણા દાણા જેવા કરી નાખે, એટલે જમીન પોચી રાખે. ખ્યાલ આવ્યો? એટલે એ અળસિયાનું ખાતર પણ નાખવામાં આવે. એટલે કે આ રાફડાની માટી અહીંયા તો ભાઈ મોલ થાય, બહુ સારો મોલ. હાલ્યા જાવ કે સાધુ કે તો અમે તો હાલ્યા ભાઈ. અને ઈ ગયા અને ભાભા રાફડો ખોદતા હતા અને એમાંથી ભાઈ નાગ નીકળ્યો અને દોડીને સીધો પગે ડંખ માર્યો, તે લીલો ઘેરો થઈ ગયો. હા, આખું શરીર લીલું થઈ ગયું. લ્યો, લીલો ઘેરો થાય ને મોટો મોલ થાય, બધું થઈ ગયું. માન્યું હોત તો કયો રાફડો હોય ન્યાય કોઈ દી પેશાબ ન કરવો. ઘણી વાર હું પછી અડધો જ પેશાબ થાય, ભાગવું પડે. થાય ના પાડી છે, ન ઉદકે, નદીમાં પણ પેશાબ પાણી ન કરવા. ઘણી વાર નાવા જાય. આ બધું છે ને, નાતા પહેલા માણસોએ વિવેક પણ શીખવો જોઈએ. બાથમાં નાવા જાવ, નદીઓમાં નાવા જાવ, તળાવમાં નાવાનું થાય તો પહેલા પેશાબ પાણી પહેલા કરી લેવાના, હાથ ધોઈ નાખવાના, પગ ધોઈને પછી તમારે નદીઓમાં નાવા જવાય. બાથમાં નાવાનો નિયમ એવો છે કે પહેલા ચોખ્ખા પાણીથી નળે નાહી લેવાનું, પછી બાથમાં પડવાનું. શું કામ? બાથનું પાણી પછી પરસેવાથી ગંધાય નહીં, એટલે એમાં પણ ન નાવું. પેશાબ પાણી ન કરવા જળમાં. પણ અમુક શું વાત કરીએ, ઘણા વર્ષો થઈ ગયા. ઋષિકેશ, હરિદ્વાર, ગંગાજી વહેશ, જાત્રાએ ગયા હતા. ત્યાં પછી સ્નાન કરતા હતા બધા સંતો ને હારે 8-10 હરિભક્તો હતા. નાની બસ, ઓલી 15 જણાની આવે ને મિની બસ, એ લઈને ગયા હતા. 7-8 હરિભક્તો, 6-7 સંતો. પછી ત્યાં સંતો સ્નાન કરતા હતા. મને ચડી ટાઈટ. મારે એવું પાણીમાં એકવાર અંદર પીડ્યા ને પછી બહાર નીકળું એટલે આ ધ્રુજારી ચડે. કાં પછી પાણીમાં રહેવું પડે અને કાં બહાર નીકળીને પછી કોરું થઈ જવું પડે. એટલે મેં કીધું મારે છે ને આપણે થોડુંક નાહીને પછી હું નીકળીને બહાર બેઠો. કીધું આપણે વધારે નાહવું નથી. આ ગંગાજીનું પાણી નાવાનો મહિમા છે, પછી કલાક સુધી નાવાનું નથી. એકવાર નાહી લીધું, ડૂબકી મારી, કામ પતી ગયું. પછી હું બેઠો હતો, સંતો બધા સ્નાન કરતા હતા. હરિભક્તો કે અમને નાવા દો. કીધું નાવ મોજથી, આપણે અહીંયા આવ્યા જ છીએ એટલા માટે. ત્યાં તરતા તરતા એક બ્રાહ્મણ, હું બેઠો હતો કલાકથી, આમ ક્યારના ઈ તરતા હતા. ન્યારે એક સોબાજ તરતા તરતા આ બાજુ આવ્યા. કીધું ભૂદેવ, તમે આમાં કેટલાક કલાક સુધી આ ગંગાજીમાં પડ્યા રહ્યો છો? तो कि हम तो 2 घंटा 3 घंटा तक यहाँ स्नान करते हैं। अरे कीधु 3 घंटा तक? बस प्रेक्टिस हुई एवी तरवानी। एम हुता हो तो आपने लागे कि हे निरायते बोलो, नो डूबे और नो कई वांधो आवे। रोजना अभ्यासी। હવે તે દી તો શું છે 16-17 વર્ષની મારી ઉંમર, એટલે મેં કીધું ભૂદેવ બી તો બધું ઠીક છે, પણ આમાં 3-3 કલાક આમાં રહ્યો છો, ત્યાં પેશાબ કરવાનું ક્યાં શું થાય, લઘુ પાણી કરવાનું હે? તે કે સબ માહી ઢબ દેના, કે આ એના શબ્દો, હું સબ માહી ઢબ દેના. અરે પણ માહી ઢબ દેના, અમે ત્યાંથી અહીંયા આવ્યા, ગંગાજીનું પાણી અમે માથે ચડાવીને તમે કહો માહી ઢબ દેના. ના પાડી શાસ્ત્રમાં કે અમારા આશ્રિતોએ નદીઓમાં તળાવમાં જ્યાં જળ હોય ત્યાં પેશાબ પાણી કરવાની, થૂકવું પણ નહીં. જો થૂકવાની જગ્યા ક્યાં નથી જાય, કયો ના પાડી છે. વળી બીજું લખ્યું ભસ્મની અંદર પણ નહીં, અને જંતુ વાળો ખાડો હોય કે જ્યાં જીવ જંતુ બહુ હોય એમાં પણ થૂકવું નહીં. કયો કેટલી વાત બતાવી. આપણે ત્યાં દાંતણ કરે છે, દાંતણ કર્યા પછી દાંતણ એમનું ફેંકી ન દેવું, એને ધોઈને ફેંકવું. શું કામ? એકવાર મોઢામાં ગયું એ ઝેરી તત્વો એ દાંતણમાં આવી જ જાય, પછી તમે જ્યાં ફેંકો ત્યાં કોઈ પણ જીવ જંતુ અડે એટલે મરી જ જાય. એટલું માણાની દાઢમાં ઝેર છે. આ તો ખબર ન પડે, બાકી માણાની દાઢમાં જેટલું ઝેર ને એટલું કોઈની દાઢમાં નથી. સર્પ ઊંધો વળી જાય, બોલો, સર્પ કવડ્યો હોય ને પછી હાલી ન કે એ મરી જાય. હા, બટકું ભર્યા પછી સર્પને પણ માણાનું ઝેર ચડે. આ તો બિચારા ફરિયાદ નથી કરતા એટલે હારા કહેવાય, બોલી શકતા નથી, કવડીને વયા જાય છે.
નિષેધ કર્યો ખાડામાં, અને બીજું લખ્યું ઊભા ઊભા પેશાબ પાણી કરવા નહીં. હવે કેમ કરશું? જ્યાં હોય ને બધી હવે તો સિસ્ટમ આવી ગઈ, પણ આ શાસ્ત્રમાં લખ્યું એનું કારણ છે. તમે બેસીને પેશાબ પાણી કરો ને તો પથરી થવાનો કોઈ દી ચાન્સ ન રહે. પેટ આમ બેસો એટલે પેડું દબાય, આ બે પગ દબાય ને એટલે અંદર થોડો પણ કચરો રહે નહીં, અને ઊભા ઊભા કરો એટલે એ પૂરેપૂરું સફાઈ થાય નહીં. એટલે ના પાડી છે. પછી તમારે જે કરવું હોય એ સમય પ્રમાણે તો હવે બધું આજ થઈ ગયું, તમે શું કરો? અને માર્ગની અંદર પણ અમારા આશ્રિતોએ મળમૂત્ર કરવા નહીં. હળથી ખેડેલી જમીન હોય ત્યાં પણ નહીં, નદીના કિનારે નહીં, રેતીમાં નહીં, જીર્ણ દેવાલયમાં નહીં, શેરીમાં નહીં, ફળિયામાં નહીં, અને શુદ્ધ કરેલી જગ્યામાં પણ મળમૂત્ર કરવા નહીં. જીર્ણ દેવાલયમાં તો ખાસ, કારણ કે ત્યાં શું છે, પછી એમ લખ્યું કે એમના સેવકનો વાસ હોય. શિવજી જ્યારે વયા જાય ને પછી મકાન ખાલી થયું હોય ને એ એના સેવકોને રહેવા આપે. એના સેવકો કોણ છે ખબર છે ને? હા, ભૂત પ્રેતાદિક બધા એમનું ગણ સેવક છે બધા. એટલે પછી ન્યા રહેતા હોય, અને ન્યા જઈને કોક જો મળમૂત્ર કરે એટલે એ વળગ્યા વગર ન રહે. અને પછી એ નીકળવા એ બહુ અઘરા છે, એટલે શ્લોકમાં લખ્યું. અને બીજી વાત લખી, સ્થિવન એટલે થૂકવું થાય છે, થૂકવું પણ નહીં. આ બધી વાત જાણી લેવી. આવી રીતે શ્રીજી મહારાજે એ જીવાત્માના કલ્યાણ માટે તમે વિચાર તો કરો, આ બધી વાતો લખી છે એ સુખ માટે છે. કેટલી કેટલી વાતો લખીશ કયો. અને પછી મહારાજ લખે છે, અદ્વારેણ ન નિર્ગમ્યમ પ્રવેષ્ટવ્યમ ન તેન ચ સ્થાને સસ્વામિકે વાસ કાર્યો પૃષ્ટવા ન તત્પતિમ કાર્યો પૃષ્ટવા ન તત્પતિમ. આ બધો સુખી થવાનો એક વિવેક બતાવે છે. અદ્વારેણ ન નિર્ગમ્યમ, રસ્તો ન હોય ત્યાંથી નીકળવું નહીં. ટૂંકો પડતો હોય ને તો એ દિવાલ ઠેકીને ક્યાંય જવું નહીં, સમજ્યા? રસ્તે જ હાલવું, ક્યાંય છીંડા પાડવા નહીં. ઘણા માણસ શોર્ટકટ રસ્તો ગોતે, પણ ક્યારેક તકલીફમાં મુકાઈ જાવ. તમને એમ થાય જલ્દી પોગી જાય ને હવે એમાં કંઈક, હવે તમે કોકના ખેતરમાંથી હોહરવા નીકળ્યા ને ક્યાંક છીંડું પાડીને નીકળ્યા, અને ત્યાં ક્યાંક વસ્તુ એની ખોવાણી બીજું ત્રીજું થયું ને તમને જોઈ ગયા, એટલે અથવા બીજો કે ફલાણો ભાઈ અહીંથી નીકળેશ, એટલે એ ચોરી કરવાનું તમારા માથે આવે અને જવાબ દેવા જવું પડે. ક્યાંય આડે અવળે રસ્તે નીકળવું જ નહીં. કયો સર્કલ હોય ને સર્કલ, એ ફરવા જ જવું. શોર્ટકટ આમ કોઈ નથી આવતું કાપી ન નાખવું. આપણે તો અહીંયા ઠીક છે, બાકી વિદેશોમાં તો એની એક્ઝિટ હોય, ત્યાંથી જ નીકળાય. ઘણાને તો 2-3 કિલોમીટર સુધી યુટર્ન મારવો હોય ને તો ફરવા જ જવું પડે, હાલે જ નહીં. આપણે અહીં ગમે ત્યાં આડી નાખીએ, પાછા ટાટીઓ બહાર કાઢે, સાઈટ આપે. આપણે એમ થાય ટાટીઓ હું બહાર કાઢ્યો, અમદાવાદમાં ખાસ એમાં રિક્ષાવાળો પગ બહાર કાઢે, એટલે સમજી લેવાનું સાઈટમાં ગેસ. ભગવાનના ભક્તએ આ બધી આજ્ઞાઓ પાળવી, સુખી થવાય છે. ગાડી કઈ બાજુ ચલાવાય એની પણ આપણને ખબર હોવી જોઈએ. ડાબી બાજુ આપણા દેશમાં ગાડી ચાલે છે, અમેરિકામાં જમણી બાજુ ગાડી હાલે. બોલો, બધું ઊંધું. એનું સ્ટેરિંગ પણ બધું જુદી બાજુ. આપણે જેમ હોય ને સ્ટેરિંગ, એમ સ્ટેરિંગ નહીં. આપણે જમણી બાજુ સ્ટેરિંગ હોય ને, ત્યાં અમેરિકામાં ડાબી બાજુ સ્ટેરિંગ, અને ગાડી જમણી બાજુ ચલાવવાની. અહીંયા જમણી બાજુ સ્ટેરિંગ, ગાડી ડાબી બાજુ ચલાવવાની. બધું ઊંધું છે. એટલે અહીંથી કોઈ માણા ગયો ને તો પેલા ગાડી જ ન ચલાવી શકે, ઊંધું જ પડે બધું. વાળવા જાય ને તો ભટકાય ડિવાઈડરની હારે. ગુપ્ત રસ્તા હોય. સતાનંદ સ્વામી વ્યાખ્યા લખતા કહે છે કે આપતકાળમાં ગુપ્ત રીતે જવા માટે ઘરમાં રાખેલું જે દ્વાર હોય એને અદ્વાર કહેવાય છે. ત્યાંથી પણ નીકળવું નહીં, એ આપતકાળ માટે હોય.
ખડકી અમુક દરવાજા રાખ્યા હોય કે આગળથી ભીં પડી હોય તો પાછળથી ભાગી જાય, આવા રસ્તાઓ રાખતા ક્ષત્રિયો, રાજા મહારાજાઓ. પણ ન્યાથી નીકળવું નહીં. એ રસ્તો ક્યારનો હોય? આપતકાળનો હોય છે. અથવા તો એનું નામ ચોર દ્વાર પણ કહેવામાં આવે છે. અથવા તો દ્વાર જ ન હોય તો પણ એને અદ્વાર કહેવાય છે. કોઈ વાડ કરી હોય, કિલ્લો હોય, ભીત હોય, એને ઉલ્લંઘીન પણ ક્યારેય અમારા આશ્રિતોએ પ્રવેશ ન કરવો, બહાર નીકળવું નહીં. મનુસ્મૃતિમાં એવું લખ્યું છે કે અદ્વારેણે ન ચાતિયાત ગ્રામમ વા વૈશ્વમ વા વૃત્તમ, અર્થાત કોઈ ગામ હોય, ઘર હોય, વંડી હોય અને દ્વાર વિના ક્યારેય પણ પ્રવેશ ન કરવો, દરવાજેથી જ જવું. કોઈના મનમાં એમ શંકા થાય કે ચોર નહીં હોય તો, આ ચોર હશે તો, એટલા માટે ના પાડી કે માર્ગમાં જ પ્રવેશ કરવો હિતાવહ છે. આવો શ્રીજી મહારાજનો અભિપ્રાય છે. વળી લખ્યું ધણિયાતું ઘર હોય, ધર્મશાળા હોય, એના સ્થાનમાં એના માલિકને પૂછ્યા વિના ઉતરવું નહીં. ભલે ધર્મશાળા જ છે, ઘર જ છે, પણ કોઈ નથી, ઝાડ નીચે તમારે ઘડીક બેસવું હોય અને કોઈ માલિકનું હોય ખેતર કે ઘર, એના આંગણામાં ઝાડ હોય તો એના ધણીને પૂછીને પછી ઠેલો મૂકવો, આવો અભિપ્રાય છે. પૂછ્યા વિના મૂકે તો ક્યારેક તકલીફ થાય છે. એમાં ધણીને ખબર પડે ને તો રજા આપ્યા વિના રહે નહીં, એ રજા આપી જ દે. શ્રીજી મહારાજના વખતમાં પ્રસંગ બનેલો. શ્રીજી મહારાજ એકવાર બરવાળા ગયા હતા. હરિભગતનો બહુ આગ્રહ કે મહારાજ મારા ઘરે ઉતારો કરો ને કરો. શ્રીજી મહારાજ કે પણ હવે અહીંયા રોકાવાય એમ નથી ને અમારે ટાઈમ નથી. અરે કેટલાક દિવસે તમે આવ્યા, ઉતારો કર્યા વિના જવાય નહીં, તમારે ઉતરવું જ પડે, હાલો મહારાજ, એમ કરીને આગ્રહ બહુ કરીને લઈ ગયા. ત્યારે સાધુ ને હરિભક્તો મકાન નવા કરેલા, ન્યા ઉતારો દીધો. એટલે શ્રીજી મહારાજને એમ બધું જાણે બધું, પણ તોય અજાણ્યા થઈને ભગત મકાન બહુ સારા કર્યા. તો કે હા લ્યો તમે બધા બેસો, હું ગામમાંથી તેલ, ઘી, ચોખા, લોટ ને બધું સીધું પાણી લઈ આવું. લેવા ગયો અને અહીંયા એનો ભાઈ આવ્યો, આવીને જોયું. હવે આને સત્સંગ મૂળગો નહીં, સત્સંગ તો નહીં પણ સત્સંગનો થોડો અભાવ પણ ખરો. એટલે એણે જોઈને કીધું કોને પૂછીને ઉતર્યા છો? ફળિયામાંથી જ અવાજ કર્યો, આ ઘર મારા છે. હવે હું જવાબ દેવો? અને શ્રીજી મહારાજ તરત તૈયાર થયા, માણકી ઉપર અસવાર થયા, હાલો આપણે નીકળવું છે. ત્યાં ઓલો સીધું પાણી લઈને હામો મળ્યો રસ્તામાં. અરે મહારાજ જીમા વગર જવાય નહીં, મારા ઘરે રસોઈ કરો. શ્રીજી મહારાજ કે તારું ઘર ક્યાં? તે કે પ્લોટ છે, તે પ્લોટમાં ઉતારો દેવાય. આ તારું ઘર હતું? તો મારા ભાઈનું, એ મારું જ કહેવાય. અરે પણ તારું ક્યાં જ કહેવાય, બે ભાઈ જુદા થઈ ગયા, હવે તારું ઘર ક્યાંથી કહેવાય? એને સત્સંગ નથી અને એ હેલફેલ બોલ્યો, ન કહેવાના બીજા શબ્દો કીધા, અમારે કહેવાય નહીં, પણ આવી ભૂલ ન કરવી. અને ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા હતા, સંતો આપણી લખેલી શિક્ષાપત્રી આપણે લોપી. તે આ સાંભળવું પડ્યું. હગા ભાઈનું ઘર હોય ને તોય પૂછીને ઉતરવું. વ્યવહાર ભેગો હોય તો વાત જુદી છે, વ્યવહાર ભેગો ન હોય ને તો પૂછી લેવું, ભાઈ જરાક કામ છે. ગાડી લઈ જાય હોય ને તો પૂછીને લઈ જવી. ઘણા ટેવ હોય, આ ખીટી એટલે ચાવી ટીંગાતી હોય ને આ લઈને ઉપાડી, મારા ભાઈની જ ગાડી છે ને. હા ઓલાને કાંઈક કામ હોય બિચારાને, અર્જન્ટ જવાનું હોય, ક્યાંક હાજરી આપવાની હોય, તો જરા પૂછી લ્યો તો વાંધો હું. ગાંધીજી તો એવું કહેતા, કોઈના ખિસ્સામાંથી આમ પૂછ્યા વગર પેન લઈ લ્યો ને તો પણ એ એક પ્રકારની ચોરી કહેવાય છે. એને દુખ્યું જ છે, તમે પૂછી લ્યો તો વાંધો હું. અને કોઈના ચંપલ પણ લઈ જાવ ને તો પૂછી લેતા, ભાઈ હમણાં ચંપલ પહેરી જાઉં છું, મારા કોઈક પહેરી ગયું છે ને તો હમણાં હું આવું છું, દુકાન લગી પહેરી જાઉં છું. એમને હાલતું ન થાવ, કારણ કે એક જણો ભૂલ કરે, એક બીજાના પહેરી જાય, બીજો ત્રીજાના લાઈન લાગે. શાસ્ત્રમાં લખ્યું છે પૂછીને કરવું એટલે દુઃખ ન આવે. સ્થાને સ સ્વામી કે વાસ, માલિકની જગ્યા હોય, વન હોય, નદી હોય, પર્વત હોય, તીર્થ હોય, ગુફા હોય, દેવ મંદિર હોય,
આ બધે માલિકીવાળા સ્થાન હોય ત્યાં પૂછ્યા વિના અમારા આશ્રિતોએ ઉતારો ન કરવો, કારણ કે ક્લેશ અને તકરાર થાય. અને છીંડે ચડ્યો હોય તો ચોરીનો આરોપ આવે છે. એટલે આ બધી જ વાતની ના પાડી છે. પૂછવાના આ બધા કારણો છે. ત્રીજું કારણ છે કે જાતિ ધંધો વગેરે ન પૂછવું. પૂછીને ઉતારો કરવો, પણ પાછું એક વિવેક એટલો બતાવ્યો, જાતિ પૂછવી નહીં, ધંધોય પૂછવો નહીં, કારણ કે એમાં નિંદા થાય. હવે તમે કોઈ માણા હોય બહુ થાક્યા હોય, બીજું કાંઈ સ્થાન મળ્યું નહીં, અને વેશ્યાના ઓટલે બેઠા હોય, એનો મકાન હોય, અને તમે પૂછો બેન તમારો ધંધો શું, તો તકલીફનો કોઈ પાર નહીં. કયો? અને પાણી પીધા પછી પૂછવું જ નહીં જાતિ કોઈ દી. તરસ લાગી હોય પી લેવું, પણ પાણી પીધા પછી ન પૂછવું હોય પહેલા આમ જરાક જાણી લેવું. બાકી આ પૂછાય જેવું નથી. સમય આખો બદલાઈ ગયો છે. હા, દ્વારિકા ગયા હતા ને પછી બધાએ પાણી પીધું ને કૂવો હતો, એમ તો કૂવે નાયા ધોયા, પછી પૂછ્યું વાડી કોની, તો કે આની. હવે કેવી તકલીફ થાય. જો કે પાણીમાં કોઈ દોષ નથી, કોઈના માટલાનું પાણી ન પીવાય. કૂવો હોય, વાવ હોય, તળાવ હોય, ત્યાં કોઈ બાધ નથી. પણ પછી ન પૂછાય. ડાયા માણસને ખબર પડી જાય કે હવે આપણે પાણી પી લીધું છે, નાહી લીધું છે, હવે હાલતું થવાય. કેટલો વિવેક શ્રીજી મહારાજે આપણને વાલા ભક્તજનો બતાવ્યો છે. આ બધું જ સુખ થવા માટે છે. આવી બધી આજ્ઞાઓ શ્રીજી મહારાજે આ ગ્રંથોની અંદર લખી છે. એ પાળીએ તો આલોક અને પરલોકમાં આપણે સુખી થાય છીએ. બીજું પણ બતાવ્યું, માલિકીની જગ્યા હોય, પરશૈયા, કોકનો ખાટલો હોય ને, ત્યાં પણ પૂછ્યા વિના બેહવું નહીં. ભલે હાવ ખાલી પીડ્યો હોય પણ બેહાય નહીં. અને ખુરશીમાં એ તો ખાસ ધ્યાન રાખવું, ખુરશી ખાલી પડી હોય ને તો એ ખુરશીએ ન બેહવું. એટલે અહીં કથાની વાત નથી કરતો, પણ કોકની ઓફિસમાં ગયા હોય, ભલે એ હાજર ન હોય સાહેબ, પણ ત્યાં બેહાય નહીં. વચ્ચે એકવાર વાત આવી હતી, એક ભાઈ કહેતા હતા પેપરમાં, કોઈની ખુરશી ઉપર બીજા બેહી ગયા હતા, કોર્પોરેટર બીજી ખુરશી ઉપર બેહી ગયા, બહુ મોટો ડખો થઈ ગયો. અધિકારીઓની ખુરશી હોય, ખાલી હોય, પણ બેસાય નહીં. તમારો જ દીકરો કલેક્ટર થાય, તમે એને મળવા જાઓ તો તમારે કલેક્ટરની ખુરશી ઉપર બેસાય નહીં. ભલે બાપ છો તો ઘરે ભલે તમે તારે હારે સોફા પર બેહો, ખ્યાલ આવ્યો, પણ એ સાહેબ છે, કલેક્ટર છે, અને તમે એની ખુરશી પર બેસી ગયા, કોક આવે ને તમને સલામ ભરે, પછી અને બીજા એના સામેવાળાને તેમ જ હોય ને કે આ કલેક્ટરની ખુરશીએ બેઠા, એ કલેક્ટર સાહેબ બેઠા છે. હવે કલેક્ટર સાહેબ હાજર ન હોય, બોલો શું કામ છે, શું કેવું? એટલે વિવેક બધો બહુ રાખવો. ભલે એની ખુરશી હાવ તૂટી ગઈ હોય, પણ ન્યા બેસાય નહીં. બધો વિવેક બતાવ્યો છે. કોઈના વાહનમાં પણ પૂછ્યા વગર બેહવું નહીં. આ બધું જ લખ્યું છે. માલિકને પૂછવું એટલે શું? ઉતારો કે આસન કરવું હોય તો એની આજ્ઞા લેવી, એના વગર ન લેવું, આ બેસવું. અને બીજું, સ્થાનમાં સ્વચ્છતા જાળવી, સારી છાયા હોય ને આ બધું આસન કરો ને પૂછ્યા વિના, તો એક તો હાંસી થાય, યા તો માથે અપવાદ આવે કે અમારું સ્થાન બગાડ્યું. અને બીજું, કોઈ આપણને અનુમતિ આપે, ક્યાંક યાત્રાએ ગયા, વાંધો ને બેહીને જરાક નાસ્તા પાણી જે કાંઈ ભોજન કરવું કરી લ્યો, કરી લેવાય. પણ પછી કાગળિયા, ડીસું, કંઈ કચરું, કંઈ વેરાણું હોય, એ આપણી ફરજમાં આવે કે સાફ કરીને પાછું હતું એવું કરીને એને આપીને પછી એને મળીને જવાય કે ભાઈ અમારું કામ પતી ગયું છે, હવે અમે નીકળીએ. ઘણીવાર શું થાય, માણસને એટલું વિવેક નથી, કામ પત્યું પછી ડીસું કાગળિયા નાખીને આ ગાડીમાં બેન આ હાલતા હવે સાફ કરી નાખશે કે હવે એનો આપણો ગુણ ન આવે. એને એમ થાય કે આ તિલક ચાંદલા વાળા બધા આવા જ છે. બીજી વાર કોઈ હારા આવ્યા હોય ને એમ કે ને મારે અહીં ઉતરવું, આગળ ઉતારો કરજો, જાઓ, અહીંયા નહીં. ઓલા કહે ને દૂધના દાજેલા છાશ પણ પછી ફૂકી ફૂકીને પીવી, આવું થાય. એટલે આપણી ઇમ્પ્રેશન, આપણું વર્તન એવું હોવું જોઈએ કે બીજાને કલેશ થાય નહીં.
એટલે આટલી વાત કરી. હવે 34મો શ્લોક છે, આવતીકાલે આપણે એને સાંભળીશું. સહજાનંદ સ્વામી મહારાજ